ચાલો આજે વાત કરીએ એક એવી અદ્ભુત ગાથાની જે શ્રદ્ધાની છે, હિંમતની છે અને એક એવી અગ્નિની છે જે 1000 વર્ષથી પણ વધુ સમયથી સતત સળગી રહી છે. જરા વિચારો, 1200 વર્ષ ભારતના એક નાનકડા ગામમાં એક પવિત્ર અગ્નિ છેલ્લા 1200 કરતાં પણ વધુ વર્ષોથી સતત પ્રજ્વલિત છે. આ વાત જ કેટલી અકલ્પનીય લાગે છે, નહીં? તો સવાલ એ છે કે આવું કઈ રીતે શક્ય બન્યું? એક પવિત્ર અગ્નિ આટલા લાંબા સમય સુધી કેવી રીતે પ્રજ્વલિત રહી શકે? ચાલો આજના આ વિશ્લેષણમાં આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને આ અખંડ જ્યોત પાછળનો આખો ઇતિહાસ સમજીએ. તો આ કહાણીની શરૂઆત થાય છે ગુજરાતના એક નાનકડા શાંત દરિયાકાંઠાના ગામ ઉદવાડાથી. આ ગામ પારસી સમુદાય માટે જાણે કે એમનું આધ્યાત્મિક હૃદય છે. ઉદવાડા આટલું બધું ખાસ કેમ છે? કારણ કે અહીં જ આવેલું છે એમનું સૌથી પવિત્ર અગ્નિ મંદિર, એટલે કે આતશ બહેરામ, અને એની અંદર સ્થાપિત છે ઈરાન શાહ. એટલે જ તો દુનિયાભરના પારસીઓ માટે આ એક બહુ જ મોટું તીર્થસ્થાન છે. પણ આ અગ્નિ અહીં પહોંચ્યો કઈ રીતે? એની પાછળની આખી વાત સમજવા માટે આપણે સમયમાં પાછળ જવું પડશે. ઘણું પાછળ, છેક 7મી સદીના પર્શિયામાં, જે પારસીઓનું મૂળ વતન હતું. તો જુઓ, એ સમયે ત્યાં રાજ હતું શક્તિશાળી સાસાની સામ્રાજ્યનું, અને મોટાભાગના લોકો પારસી ધર્મ પાળતા હતા. પણ પછી શરૂ થયા આરબ આક્રમણો. એમને પોતાનો ધર્મ બદલવા માટે દબાણ કરવામાં આવ્યું. એટલે પોતાના પ્રાચીન ધર્મને બચાવવા માટે અમુક લોકોએ દરિયાઈ માર્ગે ત્યાંથી ભાગી જવાનો નિર્ણય કર્યો. હવે આ સફર કંઈ સહેલી નહોતી. લાંબી અને બહુ જ મુશ્કેલ મુસાફરી પછી આ લોકો આખરે ગુજરાતના સંજાણ બંદરે આવી પહોંચ્યા. અહીં તેમણે સ્થાનિક રાજા જાદીરાણા પાસે શરણ માંગી. આ વિશે એક બહુ જ પ્રચલિત દંતકથા છે. કહેવાય છે કે રાજા જાદીરાણાએ જવાબમાં કંઈ કહ્યું નહીં, બસ દૂધથી છલોછલ ભરેલો એક ગ્લાસ મોકલ્યો. આ એકદમ વિનમ્ર સંદેશ હતો કે ભાઈ, અમારા રાજ્યમાં તો હવે નવા લોકો માટે કોઈ જગ્યા જ નથી. પણ અહીં જે જવાબ મળ્યો એ ખરેખર અદ્ભુત હતો. પારસીઓના જે આગેવાન હતા એમણે શું કર્યું? એમણે દૂધના ગ્લાસમાં ધીમેથી સાકર નાખી. એક પણ ટીપું છલકાયા વગર એ સાકર દૂધમાં ઓગળી ગઈ. અને આ રીતે એમણે વચન આપ્યું કે અમે પણ આ સાકરની જેમ જ તમારા સમાજમાં ભળી જઈશું અને મીઠાશ ફેલાવીશું. રાજા આ જવાબથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તરત જ એમને આશરો આપી દીધો. અને ભારતમાં આવ્યા પછી પારસીઓનું સૌથી પહેલું અને સૌથી મોટું કામ શું હતું? પોતાના સૌથી પવિત્ર આતશ બહેરામની સ્થાપના કરવાનું, જેને વિજયની અગ્નિ પણ કહેવાય છે. તો આ આતશ બહેરામ છે શું? સમજીએ. પારસી ધર્મમાં અગ્નિ મંદિરના ઘણા પ્રકાર હોય છે, પણ એમાં સર્વોચ્ચ દરજ્જો આતશ બહેરામનો છે. એનો શાબ્દિક અર્થ જ થાય છે વિજયનો અગ્નિ. અને આ અગ્નિને બનાવવાની પ્રક્રિયા એ તો ખૂબ જ જટિલ અને અનોખી છે. એમાં કોઈ એક નહીં, પણ 16 અલગ અલગ પ્રકારના અગ્નિને ભેગા કરવામાં આવે છે. જેમ કે લુહારની ભઠ્ઠીનો, કુંભારના નિભાડાનો, અને સૌથી અઘરું માનવામાં આવે છે કે આકાશમાંથી પડેલી વીજળીના અગ્નિનો પણ તેમાં સમાવેશ કરાયો હતો. આ તો ખરેખર એક અવિશ્વસનીય વાત છે. એકવાર સ્થાપના થઈ ગયા પછી પણ આ અગ્નિની યાત્રા અટકી નહીં. જુઓ, લગભગ 700 વર્ષ સુધી તો એ સંજાણમાં રહ્યો. પછી જ્યારે આક્રમણ થયું ત્યારે એને બચાવવા માટે 12 વર્ષ સુધી બારોટની ગુફાઓમાં છુપાવીને રાખવામાં આવ્યો. ત્યાંથી એ નવસારી ગયો, જ્યાં 300થી વધુ વર્ષ રહ્યો. અને છેવટે 1742માં એ ઉદવાડા પહોંચ્યો, જે આજે એનું અંતિમ ઘર છે. મતલબ કે આ કોઈ સાદું સ્થળાંતર નહોતું. આ તો સદીઓ સુધી પોતાના સૌથી પવિત્ર પ્રતીકને જીવની જેમ સાચવવાની એક લાંબી લડાઈ હતી. તો સવાલ એ થાય કે અગ્નિ આટલો બધો મહત્વપૂર્ણ કેમ છે? ઘણા લોકોમાં એક સામાન્ય ગેરસમજ છે કે પારસીઓ અગ્નિની પૂજા કરે છે. પણ હકીકતમાં એવું નથી. પારસી ધર્મમાં અગ્નિને ભગવાન નથી માનવામાં આવતા. એ તો અહોરા મઝદા, એટલે કે ઈશ્વરનું એક જીવંત પ્રતીક છે. એ શુદ્ધતા, સત્ય અને પ્રકાશનું પ્રતિનિધિત્વ કરે છે. અને આ અગ્નિની આસપાસ આખું ઉદવાડા ગામ વસેલું છે, જે જાણે પારસી સંસ્કૃતિનું એક જીવંત મ્યુઝિયમ હોય એવું લાગે. અહીં તમને 100-150 વર્ષ જૂના લાકડાની કોતરણીવાળા સુંદર ઘરો જોવા મળશે. અને હા, ખાવા પીવાની તો વાત જ શું કરવી. અહીંનું પારસી ભોજન, જેમ કે ધનશાક, પતરાની મચ્છી અને ખાસ કરીને માવા કેક, દુનિયાભરમાં ફેમસ છે. પણ આટલો ભવ્ય વારસો હોવા છતાં
બધું બરાબર નથી. આજે આ સમુદાય અને ઉદવાડા ગામ બંને કેટલાક મોટા પડકારોનો સામનો કરી રહ્યા છે. ચાલો હવે એના પર એક નજર કરીએ. એક તરફ 1200 વર્ષથી સળગતી જ્યોતનું ગૌરવ છે, તો બીજી તરફ કેટલાક ગંભીર પડકારો પણ મોં ફાડીને ઊભા છે. સૌથી મોટો પડકાર છે પારસી સમુદાયની ઘટતી જતી વસ્તી. યુવાનો નોકરી માટે બહાર જઈ રહ્યા છે અને દરિયાનું પાણી ગામમાં ઘૂસી રહ્યું છે, જેના કારણે જૂના ઐતિહાસિક મકાનોને પણ નુકસાન થઈ રહ્યું છે. સારું, આ બધા પડકારોની વચ્ચે થોડા સારા સમાચાર પણ છે. આ ગામની અનોખી ઓળખને બચાવવા માટે સરકારે તેને હેરિટેજ વિલેજ તરીકે જાહેર કર્યું છે અને એના સંરક્ષણ માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો આખી વાત ફરીને ત્યાં જ આવીને ઊભી રહે છે, દૂધ અને સાકરની પેલી વાત પર. એ વચન કે જેમ દૂધમાં સાકર ભળી જાય છે, તેમ અમે પણ તમારા લોકોમાં ભળી જઈશું. બસ આ જ વચને સદીઓથી ભારતમાં પારસી ઓળખને જીવંત રાખી છે. અને ઉદવાડાની આ શાશ્વત જ્યોત એ જ મીઠાશ અને પ્રકાશના વચનનું જીવંત ઉદાહરણ છે.